હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું નામ, અટક અથવા જન્મ તારીખ। ડોક્યુમેન્ટમાં અલગ અલગ હોવાથી પરેશાન છો તો આ વિડીયો તમારા માટે। નામ, અટક, જન્મ તારીખ બદલવાની ગેઝેટ પ્રસિદ્ધિ બાબતની કાર્ય પદ્ધતિ આપણે આ વિડીયોમાં જોશું। જેમ કે તમારા જૂના નામ છે અથવા અલગ સ્પેલિંગ છે અથવા બદલાયેલા નામ અથવા જૂના નામના લીધે સરકારી કે કોઈ પણ કામ તમારું થતું નથી અને પરેશાન છો તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। આ વિડીયોમાં આપણે જોશું નામ, અટક અને જન્મ તારીખ ગેઝેટ પ્રસિદ્ધિ બાબતની કાર્ય પદ્ધતિ તેમજ આપણે આપણું નામ, અટક અને જન્મ તારીખ રાજપત્ર દ્વારા કઈ રીતે બદલાઈ શકીએ તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત સરકાર નિયામકશ્રી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ગાંધીનગર અસાધારણ ગેજેટમાં નામ, અટક બદલવા માટેનું નોટિસ ફોર્મ છે। તો તમે તમારું નામ બદલવું છે અથવા અટક બદલવી છે કે જન્મ તારીખ બદલવી છે તે બે રીતે બદલી શકીએ આપણે। તો ઓફલાઈન ફોર્મ ભરી અને જે તે કચેરીએ જમા કરાવીને આપણું નામ, અટક અથવા જન્મ તારીખ બદલી શકીએ। અને બીજી રીત છે કે તમે ઓનલાઈન ફોર્મ ભરીને તમારું નામ, અટક અને જન્મ તારીખ બદલી શકો। તો આપણે સૌ પ્રથમ જે છે તે ઓફલાઈન એટલે કે ઓફલાઈન ફોર્મ ભરી અને જે તે કચેરી છે ત્યાં આપણે જમા કરાવવાની તેની વિડીયોમાં જોશું। પછી હું તમને ઓનલાઈન ની જે પદ્ધતિ છે તે સમજાવીશ। તો સૌ પ્રથમ આપણે એડ્રેસની વાત કરી લઈએ કે આ ફોર્મ ભરીને કઈ જગ્યાએ આપવાનું છે। તો તેમાં લખેલું છે, સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, પ્રતિ વ્યવસ્થાપક શ્રી સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી, રીડ ક્લબ રોડ, નવી કલેક્ટર કચેરી પાસે, રાજકોટ। પિનકોડ ની વાત કરીએ તો 36001 છે। ત્યાં કણે તમારે આ ફોર્મ જે છે તે ભરી અને મોકલવાનું હોય છે। તેમાં ફોર્મની સાથે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમારે કઈ ભાષામાં તમારું નામ પ્રસિદ્ધ કરાવવું છે, ગેજેટ જોઈએ છે તે ભાષામાં તમારે ફોર્મ ભરવાનું રહેશે। ઇંગ્લિશમાં જોતું હોય તો ઇંગ્લિશમાં ગેજેટનું ફોર્મ ભરવાનું રહેશે, ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતીમાં ભરવાનું રહેશે। ત્યાર પછી 50ના સ્ટેમ્પ ઉપર એક એફિડેવિટ સોગંદનામું કરાવવાનું હોય છે। ત્યાર પછી જૂના નામ પ્રમાણેના જે ડોક્યુમેન્ટ તમારી પાસે છે તે બધા જોડવાના હોય છે। પછી ફી ભરવાની હોય છે અને ફીની રસીદ હોય તો તે આમાં વિગતો ભરવાની હોય છે। અને ત્યાર પછી ઓફલાઈન જે મેં તમને કચેરી ઉપર કહી ત્યાં કણે તે ફોર્મ જમા કરવાનું હોય છે। ત્યાર પછી દર ગુરુવારે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં QR કોડ અને ડિજિટલ સિગ્નેચર સાથે આ જે ગેજેટ છે તે પ્રસિદ્ધ કરવામાં આવે છે ઓનલાઈન। તો ત્યાં તે તમે e-gazette.gujarat.government.in ઉપરથી તમે તમારું ગેજેટ ડાઉનલોડ કરી શકો છો અને તમારું નામ તમે તેમાં જોઈ શકો છો। તો આ રીતની જે છે તે ઓફલાઈન પ્રોસેસ હતી ગેજેટમાં નામ, અટક અને જન્મ તારીખ સુધારવા માટેની। હું આગળ તમને ફોર્મ બતાવી દઉં દર્શક મિત્રો। અહીં તમારે જે બ્લેક કલરમાં અરજદારનો ફોટો છે ત્યાં તમારે તમારો ફોટો ચોંટાડવાનો હોય છે। રજીસ્ટ્રેશન ફીની વાત કરીએ તો 2500 રૂપિયા છે નામ સુધારવા માટે અને અટક સુધારવા માટેની ફી છે। ત્યાર પછી અહીં તમે દર્શક મિત્રો જોઈ શકો છો, જૂનું તમારું નામ લખવાનું છે, ત્યાર પછી બદલીને તમારે જે નવું નામ કરવું છે તે અહીં લખવાનું રહેશે। અરજદારનું કાયમી સરનામું લખવાનું હોય છે, ગામનું નામ, તાલુકો, જિલ્લો, પિનકોડ અને મોબાઈલ નંબર। ત્યાર પછી દર્શક મિત્રો જે અરજી ફોર્મ ભરી છે તે અહીં પણ તેની વિગત ભરવાની હોય છે। ઓનલાઈન પહોંચ, મની ઓર્ડર કે નાણાં રૂબરૂ ભર્યા હોય તો જે તે કચેરીએ રિસીપ આવી હોય તેની પહોંચ નંબર નાખવાનો હોય છે। પછી કણે સાક્ષી અથવા સહી ને એ બધું ભરવાનું છે, જે તમારે લાગુ પડતું હોય તે ભરી લેવાનું હોય છે। ત્યાર પછી દર્શક મિત્રો કોઈને અગત્યને અને જરૂરી તાત્કાલિક નામ, અટક અથવા જન્મ તારીખ બદલવી છે તો તેની માટે તેની પણ સુવિધા છે, જે 3 દિવસમાં તમને બદલી આપે છે। તો તેના માટે તમારે નજીકની જે આ ઓફિસ મેં બતાવી ત્યાં આગળ તમારે સંપર્ક કરવાનો રહેશે। આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો સ્ક્રીનમાં, તે બધા નિયમો છે, તમે તમારા રીતે વાંચી લેજો। ઓફિશિયલ જે વેબસાઇટ છે e-gazette.gujarat.government.in ની તેના ઉપરથી તમને આ બધા ફોર્મ ફ્રીમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને વાંચી પણ શકો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે વાત કરીએ કે નીચેની વિગતોને આધારે ગેજેટ રાજપત્રમાં જો આટલી વસ્તુ તમારે બદલવાની છે તો તે બદલી શકાય નહીં। જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ પ્રસિદ્ધિ આપવા માટે આવતી નથી, એટલે કે તમે તેના માટે ફોર્મ જમા કરશો તો તમારું ગેજેટ પ્રસિદ્ધિ થશે નહીં। પછી જન્મ સ્થળ ફેરફાર અંગે પણ ગેજેટ પ્રસિદ્ધિ કરવામાં આવતું નથી। ત્યાર પછી અવસાન પામેલા વ્યક્તિઓના નામમાં ફેરફાર કિસ્સામાં પ્રસિદ્ધિમાં આપવામાં આવતા નથી। ત્યાર પછી ગુમ થયેલા વ્યક્તિના નામમાં ફેરફાર કરવાની માંગણી સ્વીકારવામાં આવતી નથી। અરજદારના નામ આગળ સંબોધનમાં આવતા વિશેષણ, પદવી, ઉપનામ વગેરે ઉલ્લેખ સાથે નામમાં ફેરફારને પ્રસિદ્ધિ આપવામાં આવતી નથી। વિદેશી નાગરિકના નામ, અટક, બદલી અંગેના ફેરફાર પ્રસિદ્ધિ આપવામાં આવતા નથી।
ત્યાર પછી દર્શક મિત્રો, જો વધારે તમારે કોઈ માહિતી જોઈતી હોય તો તમારે ગેઝેટ અંગેની પૂછપરછ માટે નીચેની ઈમેલ આઈડી થી અથવા ફોન દ્વારા તમે તમારા નામ, અટક, જન્મ તારીખ બદલાવવા માટે તમે પૂછપરછ કરી શકો છો. ત્યાર પછી ઓનલાઈન ઈ ગેઝેટ ડાઉનલોડ કરવા માટેની આપણે પ્રોસેસ જોઈ લઈએ દર્શક મિત્રો. તો સૌપ્રથમ તમારે egazette.gujarat.government વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યાર પછી હોમ પેજ પર દર્શાવેલા સર્ચ ગેઝેટ હિયર એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી મુદ્રણાલયનું નામ ગવર્મેન્ટ પ્રેસ સ્ટેશનરી રાજકોટ પસંદ કરવાનું છે. ઈ ગેઝેટ નો પ્રકાર એક્સ્ટ્રા ઓર્ડિનરી પસંદ કરવાનું છે. ત્યાર પછી ઈ ગેઝેટ ને ભાષા પાર્ટ 2 પસંદ કરો. જો ઇસ્યુ નંબર, વર્ષ કે તારીખની વિગતો પ્રાપ્ત હોય તો તે મુજબ વિગતો ભરવી. છેલ્લે સર્ચ પર ક્લિક કરો. ઈ ગેઝેટ સર્ચનું પરિણામ લિસ્ટમાં પ્રિવ્યુ પર ક્લિક કરવાથી ઈ ગેઝેટનું પ્રથમ પેજ દેખાશે. ઈ ગેઝેટ ઇસ્યુ ડાઉનલોડ કરેલ પીડીએફ ફાઇલ ખોલી તેમાં અરજદારે ભાષામાં ફોર્મ ભરેલ હશે તે ભાષામાં નામ સર્ચ કરી શકાય છે. પીડીએફ ફાઇલ વિનામૂલ્યે તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી દર્શક મિત્રો, ગુજરાતમાં નોખા બીજી કચેરીઓની વાત કરીએ તો આપણે ગાંધીનગરમાં આવેલી છે, અમદાવાદમાં છે, ભાવનગર છે અને વડોદરા છે. તમારે જે શહેર નજીક થતા હોય ત્યાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા નામ, અટક અથવા જન્મ તારીખમાં સુધારો કરાવી શકો છો, જે રાજપત્ર ગેઝેટ દ્વારા. ત્યાર પછી દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે છે તે ફોર્મ છે તે જન્મ તારીખ બદલવા માટેનું ફોર્મ છે. નોટિસ ફોર્મ જન્મ તારીખમાં ફેરફાર અંગેની જાહેરાત ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા માટેનું ફોર્મ છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. તમારે જે જન્મ તારીખ હતી તેના બદલે જે જન્મ તારીખ કરવી છે તે અહીં લખવાની છે. ત્યાર પછી શબ્દોમાં લખવાની, નામ, શહેર, પિનકોડ, એડ્રેસ વગેરે તમારે લખવાનું હોય છે અને આ તે પણ જે તે કચેરીએ જ આપવાનું છે. વ્યવસ્થાપક શ્રી, સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી, રીડ ક્લબ રોડ, નવી કલેક્ટર કચેરી નજીક, રાજકોટ ખાતે જ ઓફિસે જમા કરવાનું હોય છે. જો તમારે ઓફલાઈન અરજી કરવાની હોય છે તેની ફી ની વાત કરીએ તો 300 રૂપિયા દર્શક મિત્રો આની ફી ભરવાની હોય છે. ત્યાર પછી તમારું ગેઝેટ પ્રસિદ્ધ થઈ જાય એટલે તમે ડાઉનલોડ કરી શકો છો ને તે ગેઝેટનો ઉપયોગ તમે સરકારી કામકાજમાં કે તમારા ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે ઓનલાઈન ઈ ગેઝેટની એપ્લિકેશન કરવી છે, અરજી કરવી છે તેની આપણે વાત કરી લઈએ ઓનલાઈન. સૌપ્રથમ દર્શક મિત્રો, તમારે egazette.gujarat.government.in વેબસાઇટ ઓપન કરવાની છે. તેમાં તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. ત્યાર પછી પાસવર્ડ અને યુઝર આઈડી જનરેટ થયા હોય તેના ઉપરથી તમારે લોગિન થઈ જવાનું છે. ત્યાર પછી તમારે ભાષા નક્કી કરવાની છે કે કઈ ભાષામાં તમારે અરજી ફોર્મ ભરવું છે. ઇંગ્લિશમાં ભરવું હોય તો ઇંગ્લિશ ભાષા નક્કી કરવી અથવા ગુજરાતી ભાષા નક્કી કરવી. ત્યાર પછી ફોર્મમાં જરૂરી જે માહિતી છે તે બધી માહિતી ભરી દેવાની રહેશે. ત્યાર પછી તમારા જૂના નામ પ્રમાણે જે દસ્તાવેજો તમારી પાસે છે તે અપલોડ કરવાના હોય તે અપલોડ કરી દેવાના છે. ત્યાર પછી સર્ચમાં ફોર્મનું સ્ટેટસ તમે જાણી શકો છો. તો દર ગુરુવારે એટલે કે અઠવાડિયામાં એક વખત ગેઝેટ પ્રસિદ્ધ થાય છે. તો દર ગુરુવારે ઈ ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો તમારે દર ગુરુવારે 2 થી 3 ગુરુવાર તમારે તપાસ કરવાની રહેશે. gazette.gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમારે તમારું ગેઝેટ ડાઉનલોડ કરી શકો છો. જે QR કોડ અને ડિજિટલ સિગ્નેચર વાળું હોય છે તે ડાઉનલોડ કરી તમે પ્રિન્ટ કઢાવી તમે કોઈ પણ સરકારી કામકાજમાં તમારું ગેઝેટનો ઉપયોગ કરી શકો છો અને તમારું નામ ચેન્જ થઈ ગયું છે. તો દર્શક મિત્રો, આ રીતે તમે એક તમારા સરકારી કામકાજમાં પ્રોબ્લેમ પડતો હોય તો તમે તમારું નામ, જન્મ તારીખ અથવા અટક જે ગેઝેટ રાજપત્ર દ્વારા બદલી શકો છો, જે સરકારની સુવિધા છે. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.